પહેલા અમુક વસ્તુઓ પહેલા યાદ રાખવાના. સૌથી પહેલા તમને જે આ દેખાય આ વસ્તુ નાની ટીવી જેવું, બરાબર? એ ટીવી જેવું શું એને શું કહેવાય કોમ્પ્યુટરની ભાષામાં? મોનિટર. શું કહેવાય? મોનિટર. અહીંયા આપણો કોમ્પ્યુટરના ભાગો કયા કયા? બરાબર? તો જે ટીવી જેવું હોય એને મોનિટર કહેવાય. પછી એના બાજુમાં લંબચોરસ આકારનો હોય, તે લંબચોરસ આકારનો એને શું કહેવાય? CPU. મોનિટર સ્ક્રીન આવે છે. એથી બાજુમાં આને CPU કહેવાય. બાજુમાં CPU માંથી એક વાયર હશે કે જે એક કીબોર્ડ જેવું હશે, નાની નાની સ્વિચો હશે, બરાબર? તો એ જે નાની નાની સ્વિચો આપેલી છે એને કીબોર્ડ કહેવાય, સ્વિચ, બરાબર? એ કીબોર્ડ માંથી એક CPU માંથી એક બીજું હશે કે જે માઉસ આકારનું એ લગાવેલું હશે, તો એને માઉસ કહેવાય, બરાબર? પછી આ જે ઉપર સેલ ભરાયેલો નાનું આવી રીતે એ વેબ કેમ એટલે કેમેરો, બરાબર? પછી આ વસ્તુ કે જે CPU માં ભરાયેલો છે તો આને હેડફોન કહેવાય. હેડફોન બી હશે કે જે તમારું આ રીતે સાંભળવું હોય તો આનો ઉપયોગ કરવાનો. આટલી વસ્તુ તમને આ લેબમાં આપેલી, હજુ રહી જતી હોય તો આ બધાના નામ પહેલા તો યાદ રાખવાનું. કોમ્પ્યુટર શીખતા પહેલા આટલું તો આવડવું જુઓ તો તમે કોમ્પ્યુટર જે વાપરો એના ભાગો કયા કયા? તો મોનિટર, CPU, માઉસ, કીબોર્ડ, વેબકેમ અને હેડફોન. હવે આને ચાલુ કરવાનું હોય તો સૌથી પહેલા પાછળની સ્વિચો ચાલુ કરી અને CPU માં આ બાજુનું એક બટન હોય એ ચાલુ કરશે એટલે લીલા કલરની આવી સ્ક્રીન આવશે, બરાબર? તો આ ચાલુ થયું કહેવાય કોમ્પ્યુટર. હવે એમાં સૌથી પહેલા પાસવર્ડ માંગે તમે. એક આ માઉસમાં બે ક્લિક હોય. આ માઉસને તમે આમ ફેરવશો એટલે આ સેન્સર હોય તે પ્રમાણે એક કર્સર કરશે, પણ બે ક્લિક હોય. આ જમણી બાજુની રાઈટ ક્લિક અને ડાબી બાજુની લેફ્ટ ક્લિક. તમે એ પાસવર્ડ તમને તમારા જે કીબોર્ડ નીચે એક કીબોર્ડમાં કીબોર્ડ કહેવાય. આ કીબોર્ડમાં તમારા અંગ્રેજી અંક હશે, A થી લઈને Z સુધીના અંકો બી હશે અને ઉપરની ફંક્શન કી ને બધું. પાસવર્ડ જે આપેલો એ તમને પાસવર્ડ અહીંયા ICT23 આપેલો, એટલે I લખો. પહેલા I મળે તો શોધવામાંથી I દબાવો એક વખત એટલે અહીંયા I આવશે, એક ટપકો આવશે ગોળ. પછી C દબાવો એક જ વખત એટલે એક જ ટપકો, એટલે બીજો ટપકો, પછી E દબાવો. abbreviation ICT 1 2 3 ICT 1 2 3 અને પછી એન્ટર હશે અહીંયા લખેલું, એન્ટર દબાવો. जैसे आँखों की डिबिया में निंदिया और निंदिया में मीठा सा सपना और सपने में मिल जाए फरिश्ता सा कोई, जैसे रंगों भरी पिचकारी, जैसे तितलियां फूलों की क्यारी, जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई. જો આ જગ્યા રાખો તો આ મોટી લીટી એને દબાવો, જગ્યા બધી ડિલીટ પહેલાં લખવાનું રૂમ તો આ ડબલ ભાઈ આ દબાવવાની જગ્યા એન્ટર દબાવી પછી કર્સર એટલો લઈ જવાનો, કર્સર આગળ સ્વિચ પર એન્ટર
બના તો એન્ટર મારો ને નવી લીટી આવે રાઈટ પછી જે નીચે લઈને જવાનું છે યમુના પ્રાથમિક શાળા છે તે ભાઈ હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું મારા વર્ગ ટીચર તો સેવન્થ ધોરણ છે મેરા વેદ जैसे आँखों की डिबिया में दुनिया में मीठा सा सपना और सपने में मिल जाए फरिश्ता सा कोई जैसे रंगों भरी पिचकारी जैसे तितलियां फूल